आरोग्य धनसंपदा शुभम करोतु कल्याणम आरोग्य धनसंपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमस्तुते दीपज्योति नमस्तुते। તાળીઓથી આપણે વધારે લેશું, તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું આપણે। वतन वतन मेरे आबाद रहे तो, वतन वतन मेरे आबाद रहे तो, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तो, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तो, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। तू ही मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तो, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तो, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। तुझ पे कोई गम की आँच आने नहीं दूँ, तुझ पे कोई गम की आँच आने नहीं दूँ, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तो, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तो, ऐ वतन वतन मेरे आबाद रहे तो, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तो, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। ओ सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो। आजा आजा जिंद शामी आने के कल है, आजा जरी वाले नीले आसमाने के कल है, जय हो जय हो। आजा आजा जिंद शामी आने के कल है, आजा जरी वाले नीले आसमाने के कल है, जय हो जय हो जय हो। एक तेरा नाम है साजा, हो एक तेरा
अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा। ઉત્તર બુનિયાદી વિદ્યાલયની અંદર આમંત્રિત મહેમાનો, સમગ્ર ગામજનો અને મારા વાલા વિદ્યાર્થીઓ, આમંત્રણને માન આપીને સૌ ઉપસ્થિત થયા છો. તો આજના દિનનો મહિમા હું આપને સૌને જણાવીશ કે મહાન રાષ્ટ્ર ભારતના નિર્માણમાં અનેક શહીદવીરો શહીદી મેળવેલ રાષ્ટ્રના સપૂતને યાદ કરવા રહ્યા. 1857ના બળવા પછી 9 દાયકાના અંતે ભારત સ્વતંત્ર બન્યું. ભારતના નૂતન નિર્માણમાં રાષ્ટ્રના મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત નહેરુની અગ્રીમ ભૂમિકાને ભૂલી શકાય તેમ નથી. સ્વતંત્રતા બાદ આ દેશનું બંધારણ ઘડતરની ભૂમિકામાં બંધારણના ઘડવૈયા અને લડવૈયા આર્ષ દ્રષ્ટા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અથાક મહેનતના અંતે 26 નવેમ્બર 1949ની રોજ બંધારણ લખવાનું પૂર્ણ કર્યું છે. અંતે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી વિશ્વના ફલક પર ભારતની એક આગવી આપણી એક ઓળખ ઊભી થઈ છે. નમસ્કાર મિત્રો. આજે મારા માટે બેટા શાંતિ રાખજો થોડી. આ ગામની અંદર આ પહેલો જ પર્વ થઈ રહ્યો છે અને આજે મને નવાઈ લાગે છે કે જે સ્કૂલમાં હું શહેરી વિસ્તારમાં હતો ત્યારે આટલી પબ્લિક જ નહોતી. ફક્ત ને ફક્ત અમારા વિદ્યાર્થીઓ હોય, અમારા ટ્રસ્ટી ગણના 1-2 મહેમાનો અમે જે આમંત્રિત કર્યા હોય ત્યારે આ બધાને જોઈને મને ડર લાગે છે. કેટલા બધા ભેગા થયા છે અને એક સાથે ગર્વ પણ અનુભવ્યું. અને આજે મને એટલો આનંદ થયો છે કે સમગ્ર ગામજનો, વિદ્યાર્થીઓ જો કે રોજ આવતા જ હોય છે, આનંદ થાય છે કે આટલા લોકો આ ગામની અંદર આ શાળા પ્રત્યે પ્રેમ દર્શાવે છે. હવે મારી વાત કરું, જે પહેલો જ દિવસ હું એ સ્કૂલમાં હાજર થયો. ઘરની વાત નહીં કરું માનસિંહભાઈ, પણ હું બીજા દિવસની વાત કરું. અહીંયા આવ્યો પહેલો દિવસ એટલો બધો નિરાશ કે મેં મારા જીવનની અંદર એક મોટી ભૂલ કરી એમ. એટલો બધો હું નિરાશ થઈ ગયો હતો. આવી શાળા, કોઈ સુવિધા નહીં, વિદ્યાર્થી નહીં. ખરેખર મને એમ થયું કે મેં મારા જીવનની અંદર બહુ મોટી ભૂલ કરી. જે શાળામાં હું નોકરી કરતો હતો ત્યાં અમારો આખો સ્ટાફ 26નો. જ્યારે મેં પહેલા દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા ગણી ત્યારે 26 પૂરા નહોતા થતા. 26 પૂરા નહોતા થતા. બીજા દિવસે હું અહીંયા વડ નીચે ઊભો રહ્યો, સામે સ્કૂલ જોઈ. મને એમ થયું કે લાવો સ્કૂલમાં જાઓ. અને મારા ભાઈ ગણો, જે ગણો, હાર્દિકભાઈનો મને પરિચય થયો. હાર્દિકભાઈ પાસે ગયો, બેઠો, વાતચીત થઈ અને એમને એક જ વાત કરી મને કે સાહેબ મૂંઝાશો નહીં, બધું થઈ જશે. મેં કીધું યાર મને તો આ કેવું આમ, કારણ કે કેવડી મોટી શાળામાંથી મારે 1475 ઓનલી ફોર ગર્લ્સ, છોકરીઓની શાળા હતી. 8મું ધોરણ ગયા પછી જ્યારે મેં શાળા છોડી છેલ્લા દિવસે ત્યારે 856 દીકરીઓ હતી મારી સ્કૂલમાં, 9 થી 12ની. પછી મને એમને ખાલી એક જ વાક્ય બોલ્યા, મને કે ગામ બહુ સરસ મજાનું છે, મજા આવશે તમને, નોકરી કરવાની મજા આવશે. અને એમાંય આપણા ગામના જે સરપંચશ્રી અને એમના સન જે દીપકભાઈ ખૂબ ઉત્સાહી છે. મેં કીધું ચલો આપણે એમને મળીએ. બીજા દિવસે એમનો સંપર્ક થયો. દીપકભાઈ પાસે મેં ફક્ત 10 મિનિટ, એમને કામ હતું, મેં કહ્યું સાહેબ શ્રી આપ મને 10 મિનિટ આપશો?
એટલે એમને મારી જોડે થોડી ચર્ચા કરી અને એવું કીધું કે સાહેબ હું તમને દિવાલ બનાવી આપું છું. એમના માટે એક જોરદાર તાલીઓ બેટા. દિવાલ બનાવ્યા પછી દિવાલ બનાવ્યા પછી અઠવાડિયા પછી રોજ એ મુલાકાતે આવતા. દિવાલ બનાવ્યા પછી એમને વાત કરી કે સાહેબ બીજી કોઈ જરૂરિયાત. એટલે હું ક્લાસરૂમમાં લઈ ગયો. ક્લાસરૂમમાં ગયા, યુનિફોર્મ એમને જોયા નહીં. એટલે એમને તરત જ કીધું કે સાહેબ ના, એક આપણો પ્રોગ્રામ હતો, એ પ્રોગ્રામમાં એમને મેં બોલાવ્યા હતા અને એ પ્રોગ્રામની અંદર એમને કીધું કે સાહેબ બધા યુવાનો પણ હતા સાથે ને કહ્યું કે યુનિફોર્મ અમારા તરફથી. છોકરાઓ ખુશ થયા, હું પણ સૌથી વધારે હું ખુશ થયો, કેમ કે યુનિફોર્મ વિના શાળા કેવી લાગે આપણે બધા જાણીએ છીએ. એ વાત પૂરી કરું. સૌથી અગત્યની વાત કે જ્યારે હું આવ્યો 8મા મહિનામાં 19 હું અહીંયા હાજર થયો. નાના ટીના ભાઈએ એ બંને અહીંયા છે હતા, એમની જોડે મેં વાત કરી. એટલે મને કે સાહેબ આપણે સ્કૂલનું ભંડોળ પડ્યું છે. દીપકભાઈએ મને વાત કરેલી અને એ ભંડોળ આપણા સન્માનીય જે ટીનાભાઈ છે કેડીસીસીના ડિરેક્ટર એમની પાસે હતું. દીપકભાઈએ મને એમનો નંબર આપ્યો અને મને કહ્યું કે સાહેબ તમે વાત કરી લેજો. એટલે હું ગભરાતો હતો. મેં કીધું આવડા મોટા વ્યક્તિને આપણે વાત કરી, હું જાણતો નથી, હજુ જોયા પણ નથી, કેવી રીતે વાત કરું. દીપકભાઈ કે હિંમત રાખો સાહેબ, બહુ જેન્યુઅન વ્યક્તિ છે એમ. એટલે મેં તરત જ દીપકભાઈને કહેવાથી ટીનાભાઈને મેં ફોન કર્યો. ટીનાભાઈએ મારી સાથે વાત કરી. એટલે મને કહ્યું કે સાહેબ જે રૂપિયા આપણી પાસે પડે છે એ તમે લઈ જાઓ. એટલે મેં કહ્યું કે ના સાહેબ, મારે રૂપિયા નથી જોઈતા, મારું જે કામ છે એ કામ તમે કરી આપો. તરત જ એમને હા પાડી અને દીપકભાઈ અને ટીનાભાઈ બંને સાથે મળી અને ધાબા ઉપર જે કોન્ક્રીટનો માલ કરી અને એના પછી સરસ મજાનું આપણું ધાબું થઈ ગયું છે. કામ પણ બહુ સરસ કર્યું છે અને મને આનંદ થયો કે ગામની અંદર આવા ઉત્સાહી લોકો પડ્યા છે. એ સિવાય આપણા નાના ટીનાભાઈ, નાનામાં નાનું કામ હોય તરત જ મારે હાજર. ભૂરાભાઈ અહીંયા હાજર. એવા ઘણા બધા છોકરાઓ અને વડીલો છે કે અહીંયા આવતા જતા આપણા ખુશાલ કાકા છે, એ આવતા જતા અહીંયા સ્કૂલના ખબર અંતર લઈ છે. અને હું આજે દરેક ગામના નાગરિકોને, વડીલોને વિનંતી કરું છું કે સાહેબ આપણા ગામની સ્કૂલ છે, આ સ્કૂલ આપણા ગામની છે. ભલે આનો વહીવટ કોઈ પણ કરતા હોય, આ આપણા ગામની સ્કૂલ છે. તો દરેકને મારે નમ્ર વિનંતી છે કે આની ઉપર થોડુંક ધ્યાન આપો. તમે થોડુંક ધ્યાન આપશો તો મારી જવાબદારી બનશે અને મારી જવાબદારી હું પૂરી કરવામાં ક્યારેય આટલી પણ કચાશ નહીં રાખું. છેલ્લે એક મારે કહેવું છે કે થોડી આપણા ગામની શાળાની અંદર ફર્નિચરની કમી છે. હવે ફર્નિચરની અંદર ખાલી મારે બેચ જોઈએ છે, 40 બેચ. કેટલી? 40. એક બેચની કિંમત અમે ટીનાભાઈ બેને નક્કી કરી હતી, એની કોસ્ટ કાઢી છે, 2500 રૂપિયા થઈ છે. મારે ગામમાંથી 40 એવા નાગરિકો, યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો જે કોઈ હોય, એક બેચના દાતા જોઈએ છે મારે. ફક્ત એક બેચ, વધારે નથી માગતો તમારી પાસે, ફક્ત એક જ બેચ. એ સિવાય કલર કામ કરવાનું છે. કલર કામ મેં દીપકભાઈને, ટીનાભાઈને બધાને કીધું કે મારા તરફથી જે પણ ખર્ચ થાય, જે 5000 થાય કે 50000 થાય કે 1 લાખ રૂપિયા થાય, એ બધું મારા તરફથી છે. તો એક આપ ગામજનોને મારી નમ્ર વિનંતી. સરસ તાળીઓ પાડો ભાઈ. આપણા બે જે ઉત્સાહી અને સન્માનીય બંને વડીલો દીપકભાઈ અને ટીનાભાઈ તરફથી 5 બેચો આપણને મળે છે. ખૂબ ખૂબ આભાર બંનેનો. મહેશભાઈ આપણા તાલુકા સદસ્ય
એ ઉત્સાહી અને જે આપણને હર હંમેશ ગામની અંદર, શાળાની અંદર કે અન્ય કોઈ પણ જગ્યાએ મદદરૂપ બનતા એવા દીપકભાઈ અને ટીનાભાઈ તરફથી 5 બેચ મળે છે આપણને. તાલુકા સદસ્ય મહેશભાઈ પર 2 બેચ આપે છે આપણને, અને આપણા ભૂરાભાઈ એ પણ 2 બેચ આપે છે. મુકેશભાઈ પણ 2 બેચ આપે છે. દૂધ મંડળી તરફથી 10. વેરી ગુડ, શાબાશ. હજુ પણ અહીંયા યુવાનો ઉભા છે. મારી જેમ હું મારી શાળાની અંદર, પ્રાથમિક શાળા મારા ગામની અંદર દર વર્ષે કહ્યા વિના 5000 આપું છું. શા માટે આપું છું હું સાહેબ તમને એક વાત કરું કે મેં મારા જીવનની અંદર ઘણી બધી ભૂલો કરી છે. એક મોટી ભૂલ કહું તમને. ગામની અંદર મંદિર બનતું હતું, જગ્યા સરસ હતી. ગામના બધા કે આ જગ્યા હાઈવે રોડ ઉપર છે કે રોડવાળા લઈ લેશે ને આમ તે ને એવું બધું ચર્ચા થતી હતી. એટલે અમે બધા યુવાનો અને વડીલોને બધા ભેગા થયા. શું નામ આપનું? પ્રવીણસિંહ સુખવાલસિંહ રાહુલજી તરફથી એક જોરદાર તાળીઓ બેટા લખજો બધાને. અમે બધા ભેગા થયા અને એ વખતે ઓલે આપણે માસ્તરો અમે કહેતા હોય કે તારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે, એવી રીતે મારી બુદ્ધિ નહોતી અને મેં 1.25 લાખ રૂપિયા આપી દીધા. 1.25 લાખ રૂપિયા આપ્યા પછી ઘરે આવ્યો અને મારા પપ્પા અને મારા મમ્મી મને બોલ્યા. અને મેં કીધું શું કામ બોલું છું? મને કે આ ક્યાં તારે કરવાની હતી, કે તું આવવાનું છે અહીંયા દર્શન કરવા, આ તે આ બધું ઘણું બધું મને સંભળાયું. અને એના જ બીજા વર્ષે હું જે શાળામાં ભણતો હતો, માધ્યમિક શાળાનું, એનું મકાનનું કામ ચાલુ થયું અને મારું ગામનું ટ્રસ્ટ હતું. બધા આવ્યા અને કીધું કે બેટા તું તો અહીંયા ભણેલું છે, આન તે તું દાન કર. હવે સાહેબ મારી પાસે કેટલા પૈસા હોય તો વારંવાર આપું? તો સાહેબ એ સ્કૂલમાં હું દાન કરી શક્યો નથી. આજે પણ એનો મને અફસોસ છે. આજે પણ મને એનો અફસોસ છે કે જે શાળામાં હું ભણ્યો અને આજે અહીં હું પહોંચ્યો છું તો હું આજે નથી કરી શક્યો, પણ એનો ઋણ મારા માતાજી હું ગમે ત્યારે ચૂકવીશ. એવું નથી કે નહીં ચૂકવી શકું, ગમે ત્યારે ચૂકવીશ. તો આપણે પણ હજુ ગામમાં ઘણા બધા એવા સક્ષમ વ્યક્તિઓ છો, આપણા ખાસ કરીને યુવાનો એકાદ જોડી કપડાં નહોતા લાયા એમ સમજી અને એક જોડી કપડાં આપણે નહોતા લાવ્યા. જાહેરમાં કદાચ સંકોચ થતો હોય તો ગમે ત્યારે શાળાએ આવો, દીપકભાઈ છે, ટીનાભાઈ છે, મહેશભાઈ છે, કોઈની પાસે આપણે એની જાણ કરી અને આપણે આ સરસ મજાના કાર્યમાં ભાગ લઈશું. અરે વાહ, આપણા એસઆરપી જવાન કુશાલ કાકા તરફથી 2 બેચ મળે છે. બેટા તાળીઓ પાડો આપણે. અરે કોણ છે? રમેશભાઈ ક્યાં છે? અરે વાહ, રમેશભાઈ ઉદયભાઈ તરફથી 5 બેચ. શાબાશ, તાળીઓ પાડો બેટા. ગુડ. આ જે કાર્યની અંદર સહકાર આપી રહ્યા છીએ સાહેબ, મંદિરમાં દાન આપવું એના કરતાં અહીંયા જે શાળાઓ છે એની અંદર દાન આપશો તો એ દાન તમને આજે નહીં પણ એના આવનારા સમયમાં જ્યારે કોઈ વિદ્યાર્થી અહીંયા નામ બોલો ભાઈ, ના બોલવું પડે. નીરવકુમાર જસભાઈ ભોઈ તરફથી 1 બેચ મળી છે બેટા, તાળીઓ. જ્યારે આ શાળામાંથી બાળક ભણીને બહાર નીકળશે, કોઈ સારી જગ્યા ઉપર અધિકારી કક્ષાએ બેઠા હશે અને એ આપણે જઈશું અને આપણે ગૌરવ લઈશું કે આ મારા ગામનો છોકરો. સાહેબ કેટલો આનંદ થાય આપણને. આપણે ખાલી એક સમાજની વાત કરીએ, સમગ્ર રાષ્ટ્રની વાત કરીએ છીએ કે ભાઈ આપણો જ્ઞાતિનો કે આપણા સમાજનો કે આપણા ગામનો, ત્યારે આપણે કેટલો ગર્વ અનુભવતા હોઈએ છીએ. તો હજુ પણ કોઈની ઈચ્છા હોય, કેટલી થઈ આપણે? 34 થઈ, 6 જ બાકી છે. જીવણજી 86 2. સરસ, તાળીઓ પાડો બેટા.
મહેશભાઈ એસએમસી અધ્યક્ષ 2 તાળીઓ બેટા બેટા તાળીઓ તો પાડો આપણે ગામના વડીલો યુવાનો તાળીઓ પાડો બધા હવે પ્રવીણસિંહ સુરપાલસિંહ 5 કીધું ને તમે પ્રવીણસિંહ સુરપાલસિંહ 1 કેટલી ખોટી મહેન્દ્રભાઈ રમણભાઈ ભોઈ 2 હલો હવે એક ખૂટે છે મારા પ્રાથમિક શાળામાં દાન આવેલ છે આપણા જ ગામનો બાળક છે જેનિસ એ મને 4 પંખા કીધા છે પણ મારે 4 પંખા નથી જોતા મારે છે મને 3 જ પંખા આપજો અને એક બેન્ચીસનું દાન જે ખૂટે છે એ નારણભાઈ સનાભાઈ ખ્રિસ્તી તરફથી શાળાને મળશે બરાબર 40 નો ટાર્ગેટ પૂરો હા ખાતુભાઈ રમણભાઈ તરફથી 1 બેચ એમના હવે 40 પૂરી થઈ ગઈ તો એવું ના સમજતા કે જરૂર નથી એના પૈસા આપણે બીજા કામમાં વાપરશું ઘણી બધી જરૂરિયાત છે ફર્નિચર આ બારી દેખાઈએ ને સાહેબ બધે દોરી બાંધીને રાખી લઈએ ને જરૂર છે ગમે ત્યારે તમારે આવવું શાળાએ આવીને જે તમારે કામ હોય પણ મહેરબાની કરજો અમુકને મેં ટોક્યા આવીએ તો એવા વર્તન સાથે ન આવતા બીજું આ તાર બાંધવામાં મને 2% આવેલા છે અહીંયા હાથે આ તાર જે બાંધ્યા છે અહીંયા જુઓ આ જે કાંટાવાળા તાર છે ને કાઢી નાખાઈએ એટલે મહેરબાની કરીને આવું કૃત્ય ન કરતા કદાચ જો દામસીભાઈ અમરસિંહભાઈ રિટાયર્ડ જમાદાર એમના તરફથી 1 બેચ મળી છે બેટા તારે મેં અહીંયા જે બાળકો રમતા હોઈએ અને બેઠા હોઈએ એમને કહું છું કે બેટા રમો તમે શાળા છૂટ્યા પછી તમે રમો પણ નુકસાન ન કરશો આ દેખાય જ છે મેં દીપકભાઈને કીધું હતું કેમેરાની વાત થઈ ગઈ છે કે શાળામાં આ ગ્રાઉન્ડ મોટું છે એટલે કોઈ એવો બનાવ ન બને એટલે આપણે કેમેરાનું કરીશું હવે સૌથી મોટી અગત્યની વાત મેં તમને પહેલાં જ કીધું હતું કે દીપકભાઈએ આપણને જે આવીને પહેલાં બીજા દિવસે જે સાથ સહકાર આપીએ અને એમને જે જાહેરાત કરી હતી કે યુવા મિત્રો તરફથી અમે યુનિફોર્મનું વિતરણ કરશું પણ સાહેબ એમની જે દાતારી ખાનદાની કે એમનો ઉત્સાહ જે ગણીએ તે એમના ત્યાં લક્ષ્મીનો અવતાર થયો અને આવીને મને કહ્યું કે સાહેબ આ જે રૂપિયા છે હું પોતે આપીશ એટલે બેટા જોરદાર તાળીઓ કે આપણે એમને બતાવીએ અને એમના હસ્તે શાળાના દરેક આપણા વિદ્યાર્થીઓ બેટા ઊભા થાઓ આપણા જે 9-10ના બાળકો છે બેટા ઊભા થઈ જાઓ 9 અને 10 બધા બાળકો સાથે આવીએ બેટા હા નામ બોલીને આપી દો બધાને 9મા વાળાને આપી દો ચાલો સાહેબ ઉપર ભાઈ આપી દો બેટા અહીંયા આવી જાઓ અહીંયા આવી જાઓ અહીંયા ઉભા રહી જાઓ અને વિદ્યાર્થી તરફથી વિદ્યાર્થીઓ તરફથી એક નાનકડી ભેટ સરપંચશ્રીને આપવામાં આવે છે વિદ્યાર્થીઓને એક સાલ આપી એમનું સન્માન કરવામાં આવે છે તાળીઓથી આપણે બતાવી લઈએ ફૂલ લઈને ફૂલની પાંખડી બાળકો તરફથી ડ્રેસ ઊંચો બતાવો બહેનો છોકરીઓ યુનિફોર્મ ઊંચો બતાવવામાં હા પાછળ વાળા ઊભા છે હા તમે પહેલા વાળા પેલા આગળ પેલા વાળા આજે 75મા 50 શતાબ્દી દિન નિમિત્તે આપણી હાઈસ્કૂલ આજે પ્રોગ્રામ અહીંયા થઈ રહ્યો છે તો કદાચ અમારી બીજી પંચવર્ષી છે તો આટલા વર્ષોમાં સ્કૂલનું નેતૃત્વ અત્યારે સારું મળ્યું એવું દેખાઈ રહ્યું છે ને બધાને
સ્કૂલનો વિકાસ હવે થશે અને અમે તમને ખાતરી આપીએ છીએ સાહેબ, અમે અને ગ્રામજનો સ્કૂલને દરેક પ્રકારની મદદ કરવા માટે હંમેશા તત્પર રહીશું. અને જે સાહેબે વાત કરી, સાહેબ જોડે બેઠો, બેસતાની સાથે વાતચીત કરી, મને ખ્યાલ આવી ગયો કે વ્યક્તિ સારા છે અને આપણા ગામની આ સ્કૂલને આગળ લઈ જવામાં એ 100% સિંહ ફાળો આપશે. એમને મને વાત કરી કે 11-12 પણ આપણે અહીંયા કરીશું. ટૂંકમાં આજે આપણા બાળકોને નેસ જવું પડે છે અને અહીંયા શિક્ષણ સારું મળે તો જ્યારે અમે પહેલા સ્કૂલમાં આવતા તો સ્કૂલની હાજરી કદાચ 50% પણ નહીં હોય અને વચ્ચે અહીંયા 2-3 વાર પ્રોગ્રામમાં આવ્યો છું સ્કૂલમાં તો 100% જેટલી હાજરી આપણી સ્કૂલમાં, ઉત્તર ગુજરાતની સ્કૂલમાં અહીંયા 100% હાજરી હોય છે. તો એમના માટે પણ સ્કૂલના સ્ટાફ માટે બધા જોરથી તાળીઓ પાડો. તો સ્કૂલને તો બધી રીતના આપણે સપોર્ટ કરીશું. અને બીજું, મારા ગ્રામજનોને એક યોજના વિશે વાત કરવી હતી. હાલમાં એક નવી યોજના ઓનલાઈન લોન્ચ થઈ છે, PM વિશ્વકર્મા યોજના. એટલે જે કોઈ પણ કારીગરમાં 18 પ્રકારના કારીગરોનું ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન આપણા મહેશભાઈ ખરા ને CSC સેન્ટર જન સુવિધા કેન્દ્ર, તો એમની પાસે ફોર્મ ભરવાનું છે. એની અંદર સહાય એવી છે કે આપણને 15,000 રૂપિયા કીટ લાવવા માટે 15,000 રૂપિયા કાં તો જે તે કીટ એ ફ્રીમાં મળશે, 3,000 રૂપિયા ટ્રેનિંગના મળશે અને 1 લાખ રૂપિયા વર્ષના ખાલી 4% 5% વ્યાજ છે આખા વર્ષનું, એ રીતના બેંક ચૂકવશે. અને એની મંજૂરી અમારા પંચાયતને જ આપવાની છે, પ્રાથમિક મંજૂરી, અને અમે આપી જ દઈશું મંજૂરી. યોજના બહુ સારી છે. યોજના એટલા માટે સારી છે કે આપણા ગામડામાં જે પૈસા જાય છે વધારે પડતા જાય છે ક્યાં? તો દેવામાં અને દારૂમાં. તો દેવું એટલે કંઈ એવું કામ કરવું છે અને કોકની જોડે કે ગમે તે કોઈ જગ્યાથી 5% કે 10% ગમે તે રીતે આપણે પૈસા લાવીને કામ કરવું પડે છે. એટલે એ ટાઈમ પર વ્યક્તિ એમાંથી ઊંચો આવતો નહીં. પણ એ યોજના આખા વર્ષના ખાલી 4-5% વ્યાજ છે, લાખ રૂપિયાનું. એટલે કોઈને નડે એવી યોજના નહીં, બહુ સારી યોજના છે. એટલે PM વિશ્વકર્માનો બને એટલો બધા એકબીજાને જણાવજો અને લાભ લેજો. અને આપણી દરેક સ્કૂલ, પ્રાથમિક સ્કૂલ અને આપણી ઉત્તર ગુજરાતની સ્કૂલ, બને એટલું બધા અહીંયા એવું હોય તો અઠવાડિયા મહિનામાં એકવાર ચક્કર મારવાનું આવવાનું અને જોવાનું કે શું કેટલું સારું કામ વિકાસ થઈ રહ્યો છે અને સહયોગ બને એટલો કરજો. અસ્તુ. તમને બધાને જણાવવું છે કે આપણા ગામમાં જે આપણે કામકાજ કરી રહ્યા છે, તો હું જ્યારથી મેં પંચવર્ષી પકડી એના પહેલાથી પણ આપણા ગામમાં એક સંસ્થા ખૂબ સારું કામ કરી રહી છે, FES ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સોસાયટી. આપણે તમે જોયું હશે ગામમાં કેટલી જગ્યાએ ફેન્સિંગ થયા હશે, કેટલી જગ્યાએ જમીન સમતળ થઈ હશે, કેટલી જગ્યાએ તમે સોલર નાખેલા પણ જોયા હશે. આ બધું જે કામ આપણે કરી રહ્યા છે એ FES નામની NGO, ગવર્મેન્ટ સરકારી યોજના સિવાય NGO જે HDFC મળી જાય છે, ચાલશે, HDFC બેંકના CSR ફંડમાંથી આપણને ગામમાં કામ આપે છે. હાથીપુરા છે, મોવાડા છે, ત્યાં ફેન્સિંગો મળ્યા છે અને બાકીના જે વિસ્તારો છે એ વિસ્તારો પણ FES તરફથી હવે ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે અને બાકીના લોકોને પણ જે ફેન્સિંગ છે, જમીન સમતળ છે, સોલાર છે, એનો પણ લાભ મળશે. અને એ સંસ્થા માટે ખરેખર ખૂબ તાળીઓ પાડો કે જેની આપણને ગયા વર્ષે પ્રાથમિક શાળામાં પણ જે કલર કામ આપણને દેખાઈ રહ્યું છે સામે, એ પણ FES સંસ્થા તરફથી થયેલું છે. અને આજે FES સંસ્થામાંથી અશોકભાઈ આવ્યા છે અને હાઈસ્કૂલના બાળકો માટે કંપાસ અને પેડ એની કીટ આજે પણ એ લઈને આવ્યા છે. એમના માટે ખૂબ ખૂબ તાળીઓ. અને ભવિષ્યમાં પણ પ્રાથમિક શાળામાં પણ જે કંઈ જરૂરિયાત હશે એ પણ મદદરૂપ થશે. અસ્તુ. સૌ પ્રથમ ભારત માતા કી. અત્રે ઉપસ્થિત ભદ્રાસા હાઈસ્કૂલના આચાર્યશ્રી, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષક મિત્રો અને ગામના સરપંચ શ્રી કમળાબેન તેમજ માજી સરપંચ દીપકભાઈ, KDCC બેંકના ચેરમેન ડિરેક્ટર શ્રી ટીનાભાઈ અને ગામના સૌ આગેવાનોનું હું આ તબક્કે સૌ પ્રથમ તો હું કહું છું કે આ મને ધ્વજવંદન કરવાનો જે મોકો આવ્યો છે એ બદલ ગામના વડીલો, યુવાનો, આગેવાનો અને હાઈસ્કૂલના અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો આભાર માનું છું. આજની જે 26મી જાન્યુઆરી છે, પ્રજાસત્તાક દિવસ 75મો છે, તો સાહેબે તો ઘણી બધી વાત કરી, તો હું આજના દિવસનું જે મહત્વ છે એના વિશે 2 મિનિટમાં વાત કરીશ. 26મી જાન્યુઆરી શા માટે ઉજવવામાં આવે છે? આપણો દેશ છે એ 15મી ઓગસ્ટ 1947ના દિવસે સ્વતંત્ર થયો હતો, પણ આજે પ્રજાસત્તાક દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તો કે આજે આપણું બંધારણ છે, બંધારણ બનતા આપણો
સાહેબે જેમ કીધું એમ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બાબા સાહેબે જે મહેનત કરી અને એ 1950ના રોજ 26મી જાન્યુઆરીના દિવસે એ બંધારણ એક્સેપ્ટ કરવામાં આવ્યું. તો આ દિવસથી આપણે 26મી જાન્યુઆરીને ઉજવવામાં આવે છે. ખાસ કરીને ભદ્રાસા ગામ વિશે આપણે વાત કરીએ, દીપકભાઈ, હું ઘણી વખત ભદ્રાસા ગામના ઘણા બધા કાર્યક્રમોમાં હાજર રહું છું, તો એમ કહેતા હોય છે કે આપણે ભદ્રાવતી નગરી બનાવી છે મારે. તો હું જોતો આવું છું કે ગામમાં ધીરે ધીરે બીજા બધા આજે ઠાસરા તાલુકાના ઘણા બધા ગામ છે, એની સરખામણીમાં જો આપણે આ ગામનું ઉદાહરણ લઈ લઈએ ને તો ઘણી બધી રીતે અલગ પડે. તમે જોઈજો કે બીજા સરપંચો ગામમાં શું ગ્રાન્ટ લાવે છે, શું કામ કરે છે. અમે તો રિયલમાં સરપંચો સાથે સંકળાઈને કામ કરીએ છીએ, પંચાયત સાથે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સાથે સંકળાઈને કામ કરીએ છીએ કે આપણે કહીએ કે એટલા બધા જાગૃત છે કે બીજા સરપંચોને પણ એ જિલ્લા સુધી, તાલુકા સુધી લઈ જઈને એમને પણ મદદ કરે છે. તો ખરેખર ગામના યુવાનોને વિનંતી કરીશ કે એમના જે કામ છે અથવા તો એમની જે કામ કરવાની રીત છે એ કદાચ તમારી યુવાનોની ટીમ દ્વારા શક્ય બની છે. અમે ઘણી જગ્યાએ જે હારી પંચાયતો ગુજરાતમાં કામ કરી રહી છે ત્યાં પણ અમે લોકો જોવા પણ જઈએ છીએ. એમાં ખાસ કરીને બાલિકા પંચાયતનો કોન્સેપ્ટ છે. 2 દિવસ પહેલાં એક બાલિકા પંચાયત જે ગર્લ્સ ચાઇલ્ડ ડે હતો, એના જે ગુજરાત સરકારે આખી ગર્લ્સ ચાઇલ્ડ ડેમાં આપણી વિધાનસભાનું સત્ર યોજવામાં આવ્યું હતું બહેનોનું તે વિશે. તો આપણે પણ આપણા ગામમાં એવા બહેનોને તૈયાર કરીએ જે બાલિકા પંચાયત જે ગામમાં પંચાયત છે એવી બાલિકા પંચાયતની રચના થાય અને બહેનોમાં પણ એટલી જાગૃતિ આવે. સાહેબે હમણાં વાત કરી બ્યુટી પાર્લર અને કૌશલ્યવર્ધક તાલીમની, તો બહુ સારી એવી ભારત સરકાર દ્વારા પણ ઘણી બધી સ્કીમ ચાલે છે. ગુજરાત સરકારે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ઘણા બધા કાર્યક્રમો છે. ખાસ કરીને અત્યારે જો હાલમાં જ હમણાં વાત કરું તો આપણી નડિયાદની બાજુમાં રૂટસેટ સંસ્થા આવેલી છે. રૂટસેટ સંસ્થા અત્યારે હાલમાં તે 35 યુવાનોની બેન્ચ તૈયાર કરી રહી છે, જેમાં મોબાઈલ રિપેરિંગ જે લોકોને કરવું હોય એવા 35 યુવાનો, એ લોકો એકદમ રહેવા જમવાની સુવિધા ફ્રીમાં, અને ત્યાં એ લોકો 35 દિવસની તાલીમ આપે છે. અને ત્યાર પછી એમને કોઈ જગ્યાએ જોબ કરવી હોય અથવા તો પોતાની શોપ શરૂ કરવી હોય તો એના માટે લોનની પણ સુવિધા છે. તો જે યુવાનો છે, જે બેરોજગાર યુવાનો છે, તો આવી યોજનાઓનો લાભ લે એવી વિનંતી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પેડ અને કંપાસ બોક્સ એ FES સંસ્થા તરફથી, અશોકભાઈ તરફથી મળી રહ્યું છે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને. આપણે તાળીઓથી વધાવી લઈએ. ખૂબ સરસ પ્રયત્ન છે. તાળીઓથી વધાવી લઈશું, તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. ડાયરી ભૂલી ગયા. હા. जिन हाथ मारा में मारा मन
તારી મેળીઓમાં બોલે જીયા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા તારી મેળીઓમાં બોલે જીયા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા रंग जमावे मन गमता अरे फेर फरंता वेद घुमंता जो बन गमता तन गमता चम चम करता तारल जाई नवली राते चमकंता अरे खेल करंता सहेल करंता रास रमंता खेलंता जिरे रास रमंता खेलंता जिरे रास रमंता खेलंता સપનાનું આપી દો તાળીઓ આપણે ચાલુ રાખીશું. આ બધા પહેલા નંબરના છે. હવે તમે જોઈ શકો છો પ્રથમ નંબર સૌથી વધારે કોણ મેળવ્યો? ફક્ત પહેલો એક બાળક, એક છોકરો છે કે બે છે? તાળીઓ વધારી લો. આ ગામની દીકરીઓને જુઓ કેટલી મહેનત કરે છે. અને ગામના છોકરા શું કરો છો લ્યા? હે, ઘેર જઈને મોબાઈલમાં ગેમ જ રમો છો. આવો ભૂરાભાઈ આવો. બાબુ કાકા આવો. ખાતું કાકા તમે પણ આવો. ખબર ના હોય ને એવા કે હે બોલો આ તો બે કે હે મત આતા મારી જતી હે. પરમાર દિવ્યાબેન શૈલેષભાઈ. ધોરણ 4 બ ભોઈ ચાંદનીબેન સંજયભાઈ. ધોરણ 5 અ પરમાર દિવ્યાબેન ખાતુભાઈ. ધોરણ 5 બ રાહુલજી કૃપાબેન મહેન્દ્રસિંહ. ધોરણ 6 અ રાહુલજી વૈશાલીબેન જયપાલસિંહ. ધોરણ 6 બ રાહુલજી ઋતુરાજ રાજેન્દ્રસિંહ. ધોરણ 7 અ પરમાર અંજલીબેન રમણભાઈ. ધોરણ 7 બ પરમાર રિદ્ધિબેન અશ્વિનભાઈ. ધોરણ 8 અ ભોઈ નિયતિબેન રમેશભાઈ. ધોરણ 8 બ પરમાર વનિતાબેન ભગવાનસિંહ. ધોરણ 9 રાઠોડ દિયા રમેશકુમાર અને પરમાર કિંજલબેન રાજેશભાઈ. બે એક સરખા માર્ક ધરાવે છે. અને ધોરણ 10 પરમાર દામિનીબેન વિક્રમભાઈ. જાઓ જાઓ. ચોકલી અને જાવ ને એ ના અને જાવ ને હા વડી અને આ ચારેલ સાહેબ એમ બેન કન્ટેન્ટ પછી આપો.
ઠાકોરભાઈ હાજર છે બધા તેજસ્વી તારલાઓ માટે કહેવાય છે કે खुदी को कर बुलंद इतना खुदी को कर बुलंद इतना तकदीर बनाने से पहले खुदा बंदे से आकर पूछे बता तेरी रजा क्या है। તો બાળકો તમે જેટલા મહેનત કરશો એટલા આગળ વધશો। આભાર બાળકોનો। હવે એક જાહેરાત એ છે કે આપણા શિક્ષકને જો ખોટ છે અને ખોટ પૂરી કરે છે એ સંસ્થા દ્વારા સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા જે બાળકોને રમત ગમત અહીંયા રમાડી હતી એ અંતર્ગત એમને પ્રોત્સાહન રૂપે અહીંયા ભેટ આપવામાં આવી રહી છે। તો બાળકોના નામ બોલાય એટલે બાળકો આવીને સ્વીકારશે। બંને ટીમના છે ને? હા, ટીમ માટે છે। બંને ટીમ દસાકેતની છોકરાઓ ને અહીંયા કેપ્ટન કાર્તિક આવી જાઓ બધાને બધા આખી ટીમ અને તમારી ટીમના સભ્યોને બોલાવી લો। આખી ટીમ આવી જાઓ। ત્યારે છોકરીઓની વિજેતા ટીમ તૈયાર રહે। કેપ્ટન છે મનીષાબેન કે પરમાર અને એમના ખેલાડીઓ કોણ? સોરી હા, અંજલિબેન જે ભોઈ વિજેતા ટીમ। ટાઈમ કરો। તાળીઓથી વધાવી લઈશું આપણે બધાને। રેણુકાબેન ગણપતભાઈ પરમાર। રેણુકાબેન રેણુકા આવી છે? લંગડીની રમતમાં સૌથી વધારે ખેલાડીઓને ઓછા સમયમાં આઉટ કર્યા હતા। તાળીઓથી વધાવી લઈએ એમને। ત્યારબાદ દેવલ ભગવતીબેન રાજુભાઈ। ભગવતી ના હોય આપણે એ લંગડીમાં જ છે। તાળીઓથી વધાવી લઈએ। સંગીત ખુરશીની રમતમાં પ્રથમ નંબર મેળવે છે પરમાર જીનલબેન તખતસિંહ। તમે જો એવું મને ખબર ત્યારબાદ પ્રાથમિકમાં પ્રથમ નંબર છે પરમાર રિદ્ધિબેન અશ્વિનભાઈ। અને બીજો નંબર છે સિલ્વર મેડલ પરમાર રોશનીબેન ખુમાનભાઈ। ત્યારબાદ લીંબુ ચમચીમાં પ્રથમ નંબર મેળવે છે કૃષ્ણાબેન વનરાજસિંહ રાહુલજી। જનકનો બોલાવો, જનકનો। ઉર્મિલાબેન અરવિંદભાઈ પરમાર સિલ્વર મેડલિસ્ટ। અને ત્રીજા નંબરે સિલ્વર મેડલ જ આપજો વનિતાબેન દિલીપભાઈ પરમાર। વનિતા ત્યારબાદ સતોડિયામાં વિજેતા ટીમના સભ્યો કેપ્ટન વણઝારા અશોક સોગાજી। પરમાર રણવીરસિંહ ભગવાનસિંહ પરમાર રાહુલભાઈ સોમાભાઈ એમની ટીમના સભ્યો હાજર। ખાલી કરજો। ઓકે, કઈ નહીં, કેપ્ટન હાજર રહેશે। બેસી જાઓ બેટા, વાંધો બેસી જાઓ। તાળીઓથી આપણે એમને વધાવી લઈએ। સતોડિયાની રમતમાં વિજેતા બન્યા હતા, એક તરફી વિજેતા બન્યા હતા। ત્યારબાદ ખોખો ની જે બહેનોની રમત થઈ એમાં વિજેતા ટીમના કેપ્ટનને આપણે બોલાવીશું।
એમને ગોલ્ડ મેડલ આપીશું. પરમાર દિવ્યાબેન ખાતુભાઈ. પરમાર દિવ્યાબેન ખાતુભાઈ, ધોરણ 6. ઝડપથી આગળ આવજો. તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. હવે જનભાઈ પતી ગયા રમતો પતી ગયો તો વાંધો નહીં. ફોટો થઈ જાય. જેને પણ મેડલ અને મોમેન્ટ મળ્યા છે, આવી જાઓ. ટ્રોફી મળેલી છે. ક્યારે ચાલુ કરવું પડશે? કારણ કે હવે તો સરકારી નોકરીમાં જાઓ, ભરતીમાં જાઓ, પોલીસમાં જાઓ, બધે તમને છોકરીઓ જ દેખાશે. જનરલ મેરિટમાં પણ અને 33% અનામત, એટલે 60% છોકરીઓ મેદાન મારી જાય છે. આજે રમતોત્સવ રાખ્યો તો એવું ફરી રાખવું જોઈએ. છોકરાઓ ફરી રાખવું છે ને? આપણે એકલા રમશું કે ગામવાળાને બધાને બોલાવશું? એમની સામે રમીએ આપણે. ગામના જે યુવાઓ એ દાદા દાદી સામે દાદા દાદીની મેચ રાખશું ને આપણે. દાદા દાદીની આપણે છે ને રસ્સા ખેતી મેચ आरोपे सरवार दिए अंगारों में जिस्म जलाया है तब जाके कही हमने सर पे ये केसरी रंग सजाया है. अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे. ए मेरी ज़मी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के ये खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू. लौट के वापस जा न सका. ओ वतनावे मेरे वतनावे तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू. केसरी कभी उसका उजाला कम ना हो. ओ माई मेरी क्या
तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी